हेलो डियर स्टूडेंट, मजामा छो बधा। केमिस्ट्रीनो आजनो आपणो लेक्चर डीएनए ब्लॉकमां कॉम्पिटेटिवना एमसीक्यू આગળ વધીએ। છેલ્લે આપણે 25 એમસીક્યુ સુધી વાત કરેલી હતી સેક્શન સી માં। આગળ વધીએ ત્યાંથી 26 ધ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન્સ ઓફ EU યુરોપિયમ એટોમિક નંબર 63, ગેડોલિનિયમ એટોમિક નંબર 64 એન્ડ ટીબી એટોમિક નંબર 65R। બરાબર, આ બધાની ઇલેક્ટ્રોનીય રચના કહેવાની છે। તો એમાં ગેડોલિનિયમની છે ને એમાં 4f7 5d1 6s2 આવે। તો પ્રથમ યુરોપિયમ છે, બીજું ગેડોલિયમ, તો જેમાં 4f7 5d1 6s2, તો 4f7 5d1 6s2 એવા ઓપ્શન 2 છે, એ અને સી। બરાબર, તો હવે તો બાકી પછી યુરોપિયમ છે એ ઝીનોન 4f7 6s2 છે। બરાબર, ઝીનોન 4f7 6s2 યુરોપિયમ। પછી ગેડોલિનિયમ 4f7 5d1 6s2 અને ટીબી 4f9 6s2। એ જવાબ આવશે। આ ઇલેક્ટ્રોનીય રચના આપણે યાદ રાખવાની છે। યુરોપ ગયા તો ટીબી ડાયરિયા હો ગયા, એ રીતે આપણે યાદ રાખેલું હતું। બરાબર, ત્યારબાદ 27 નેમ ધ ગેસ ધેટ કેન રેડીલી ડીકલરાઇઝ એસિડિફાઈડ કેમેનોફોર સોલ્યુશન। અને એસિડિક કેમેનોફોરના દ્રાવણને જે વાયુ રંગવિહીન કરતો હોય એનું નામ આપો। બરાબર, તો કેમેનોફોરનો રંગવિહીન કરવું એટલે જે તે વાયુ હોય એનું ઓક્સિડેશન થાય, એટલે CO2 નો તો ઓલરેડી ઓક્સિડાઇઝ જ થયેલો હોય, SO2 ને NO2 માંથી જવાબ હોવો જોઈએ। તો SO2 નું છે ને કેમેનોફોરની હાજરીમાં છે ને SO4 2- માં રૂપાંતર થાય। SO2 નું SO4 2-, એટલે કેમેનોફોર સાથેની પ્રક્રિયામાં આ SO2 વાયુ છે ને MnSO4 બનાવે, મેંગેનીઝ સલ્ફેટ, અને MnSO4 છે ને કલરલેસ હોય, એટલે SO2 ના ઓક્સિડેશનથી SO4 2- MnSO4 બનવાને કારણે જવાબ આવશે SO2 એ ડીકલરાઇઝ કરે। બરાબર, એસિડિક કેમેનોફોરને। 28 HgCl2 and I2 both when dissolved in water containing I- ions the pair of species formed is। એટલે HgCl2 અને I2 બંનેને I- આયન ધરાવતું પાણી હોય, બરાબર, એ બંને ડિઝોલ્વ કરવામાં આવે તો કઈ સ્પીસીસ બને। તો આ પણ રિએક્શન જે છે એક્સ્ટ્રા આપણે યાદ રાખવી પડે કે HgCl2 છે ને એ I- સાથે પ્રક્રિયા કરી HgI2 બનાવે +2Cl-, અને પાછો 2I- છે ને HgI2 સાથે જોડાય HgI4-2 પ્રકારનો દ્રાવ્ય સંકીર્ણ બનાવે HgI4-2, અને I2 + I- જોડાઈને I3- બનાવે વોટર સોલ્યુબલ। I2 અને I- જોડાય I3- બનાવે પાણીની અંદર, એટલે જવાબ તમારો જે છે બી હોવો જોઈએ, HgI4 2- એન્ડ I3-। આ પણ એક્સ્ટ્રા રિએક્શન છે મર્ક્યુરીની, અને બધા તત્વોની એક્સ્ટ્રા રાસાયણિક પ્રક્રિયાઓની કોઈ જરૂર નથી। અમુક જે આ એમસીક્યુ આવે છે જેમાં આપણે યાદ રાખીશું। બરાબર, નેસ્લરનો પ્રક્રિયક તમારે કેમિસ્ટ્રી લેબની અંદર આવતો હોય તો એ આ HgI4 2- I3- સોલ્યુબલ નેસ્લર પ્રક્રિયા। બરાબર, પછી પાછું 29 આવે છે ધ રીઝન ફોર ગ્રેટર રેન્જ ઓફ ઓક્સિડેશન સ્ટેટ્સ ઇન એક્ટિનોઇડ્સ ઇઝ એટ્રીબ્યુટેડ ટુ। એટલે એક્ટિનોઇડ્સમાં ઓક્સિડેશન અવસ્થાનો મોટો ગાળો એનું કારણ શું, એના માટે જવાબદાર શું? તો આ એમસીક્યુ આગળ આવી ગયો હતો કે એમાં જે 5f 6d અને 7s લેવલ્સ હેવિંગ કમ્પેરેબલ એનર્જીસ, એટલે 5f કક્ષક હોય, બરાબર, 6d અને 7s જે હોય ઉર્જા સ્તર, બરાબર, આ બધાની ઉર્જા લગભગ સમાન જેવી હોય। સમાન જેવી ઉર્જા હોય એટલે એકબીજામાં સરળતાથી સમિશ્રિત થઈ શકે અને વિવિધ સંકરણ ધરાવતા સંયોજનો બનાવી શકે, એની ઓક્સિડેશન અવસ્થા વિસ્તારી શકે। એ ન આવે, એક્ટિનોઇડ કોન્ટ્રેક્શન ન આવે, સી પણ ન આવે, ડી પણ ન આવે। મેઇન એનું કારણ એની જે આઉટર ઓર્બિટલ હોય, બાહ્યતમ કક્ષકો હોય, એની એનર્જી છે ને લગભગ સરખા જેવી હોય, એટલે ઓક્સિડેશન અવસ્થાઓ
ના મોટા ગાળા જોવા મળે. ત્યારબાદ નંબર 30, which one of the following ions exhibits DD transition and paramagnetism as well? એટલે નીચેનામાંથી કયો જે છે એમાં ડીડી સંક્રાંતિ અને પેરામેગ્નેટિઝમ જોવા મળે? તો જોઈએ, જો ડીડી સંક્રાંતિ માટે છે ને એની ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ, અપૂર્ણ ડી કક્ષક હોવી જોઈએ. અને પેરામેગ્નેટિઝમની પણ વાત છે, તો પેરામેગ્નેટિઝમ એટલે અનુચુંબકીય ગુણધર્મ, તો એ પણ અનુચુંબકીય માટે અયુગ્મિત ઇલેક્ટ્રોનની જરૂર હોય. તો જો તમે જોશો તો CrO4 2- તો CrO4 2- Cr+6 હોય અને Cr+6 એટલે આર્ગોન જેવી જ રચના થાય. એમાં તો ડીડી સંક્રાંતિ શક્ય નથી અને તો ડાયામેગ્નેટિક હોય એટલે પ્રતિચુંબકીય હોય. Cr2O7 2- ક્રોમિયમ +6 જ હોય, શક્ય નથી કારણ કે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન જ ન હોય, ડીડી સંક્રાંતિ શક્ય નથી. MnO4- તો Mn+7 હોય, તો Mn+7 તો એની આર્ગોન જેવી જ રચના હોય, એમાંય ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય જ નહીં, ડીડી સંક્રાંતિ પોસિબલ નથી. અને MnO4 2- તો MnO4 2- માં Mn+6 હોય અને Mn+6 હોય એટલે એની ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, તો એ ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એ સંક્રમણ થઈ નીચી ઉર્જાવાળી ડીમાંથી ઊંચી ઉર્જાવાળી ડી કક્ષકમાં જઈ શકે. એટલે એમાં ડીડી સંક્રાંતિ હોય અને અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે એ પેરામેગ્નેટિઝમ એટલે અનુચુંબકીય પણ હોય. એટલે જવાબ આવશે ડી, MnO4 2-. ઓકે. ત્યારબાદ નંબર 31, ફોર ધ રેડોક્સ રિએક્શન MnO4- plus C2O4 2- plus H+ gives Mn2 plus CO2 plus H2O. The correct coefficients of the reactants for the balanced equations are. આ જે સંતુલિત સમીકરણ હોય એના માટેના કરેક્ટ કોએફિશિયન્ટ સહગુણકો કયા હોય? તો આના માટેનું આપણે બંનેની રિએક્શન લખવી પડે. તો એસિડિક માધ્યમમાં MnO4- નું Mn2+ માં રૂપાંતર થાય અને ઓક્ઝેલેટ આયનનું CO2 માં. તો આ રીતે MnO4- એ 5 ઇલેક્ટ્રોન મેળવી Mn2+ માં રૂપાંતર થાય અને C2O4 2- ઓક્ઝેલેટ આયન એ ઓક્સિડેશન પામી CO2 માં રૂપાંતર થાય. હવે શું કરવું પડે? આ જે ઇક્વેશન છે એને 2 વડે ગુણાકાર કરો અને આને 5 વડે ગુણાકાર કરો. તો MnO4 2MnO4- plus 5C2O4 2- gives 2Mn2 plus plus 10CO2. બરાબર. તો આ રીતે હવે 2, 5, 2, 10 એ આવવું જોઈએ. એટલે ટૂંકમાં આમાં MnO4- નો સહગુણક 2 આવે અને ઓક્ઝેલેટ આયનનો સહગુણક 5 આવે. બરાબર. એટલે 2, 5 એટલે જવાબ તમારો આવશે બી, ઓપ્શન બી. ત્યારબાદ નો ક્વેશ્ચન અહીંયા આપને કીધું છે, મેચ ધ મેટલ આયન્સ given in column 1 with the spin magnetic moments of the ions given in column 2 and assign the correct code. એટલે કોલમ 1 માં જે આયનો આપ્યા ને એને કોલમ 2 ની અંદર જે ચુંબકીય ચાકમાત્રા આપી એની સાથે કમ્પેર કરવાના છે. તો CO3+, હવે ચુંબકીય ચાકમાત્રાનું સૂત્ર શું હતું? મ્યુ કૌંસમાં √n અને કૌંસમાં n+2. n બરાબર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. તો તમે લોકો અહીંયા CO3+, તો CO3+ માં અયુગ્મિત ઇલેક્ટ્રોન 4 હોય. બરાબર. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન 4 હોય તો પેલા સૂત્રમાં કિંમત મૂકો, √4 કૌંસમાં 4 + 2 એટલે 24, એટલે √24 થાય. એટલે CO3+ ની આમે આવે 4. તો 2 જ ઓપ્શન એવા છે કે જેમાં 4 આવે પહેલા. બરાબર. એટલે જવાબ તમારો એ અને સી માંથી આવતો હશે. બરાબર. તો પછીના ચેક કરી લઈએ.
Cr3+, તો ક્રોમિયમ 3+, તો ક્રોમિયમ 3+ એટલે તમે ઇલેક્ટ્રોનની રચના છેલ્લી 3d3 હોય એટલે ડીમાં 3 ઇલેક્ટ્રોન એટલે n બરાબર 3, તો 3 કૌંસમાં 3 + 2, 3 + 2 એટલે 5, 5 3 15, તો Cr3+ ની આવે √15 આવે 5, તો સી ની અંદર તો 1 આપ્યો અને એની અંદર 4 5, તો જવાબ તમારો એ જ હોવો જોઈએ. પાછું ચેક કરી લઈએ. 3 ની સામે 2 આવે Fe3+, તો Fe3+ એટલે n બરાબર 5 થાય. 5 કૌંસમાં 5 + 2 √ 5 + 2 7, 7 5 35 √35, તો 3ની સામે 2 આવે બરાબર છે. અને Ni2+, તો પછી Ni2+ એટલે 3d8 થાય. 3d8 એટલે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાના. 2 કૌંસમાં 2 + 1 3 નહીં, Ni2+ એટલે ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન 3d8 3 અયુગ્મિત હશે. 3 + 2 એટલે 8, 8 2 4ની સામે √8 અયુગ્મિત ઇલેક્ટ્રોન 2 2 4 2 સોરી 2 જ આવશે અયુગ્મિત ઇલેક્ટ્રોન. 3d8 એટલે 2. 2 કૌંસમાં 2 + 2 એટલે 4 × 2 એટલે 8, Ni2+ એટલે √8. આ રીતે આપણે સેંગેજમાં સેક્શન સીમાં 32 MCQ આપેલા AIPMT નીટના એ આપણે જોયા. પછી એમ્સના આપેલા છે એ કરાવું થોડા ઘણા, પછી તમે જાતે પણ કરી શકશો. 33 વિચ આયન હેઝ મેક્સિમમ મેગ્નેટિક મોમેન્ટ, નીચેનામાંથી કયા આયનમાં મહત્તમ ચુંબકીય ચાક માત્રા હશે? તો આ બધાની ઇલેક્ટ્રોનની રચના લખો ને, જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે ને એની ચુંબકીય ચાક માત્રા વધુ. અયુગ્મિત ઇલેક્ટ્રોનો જો વેનેડિયમ +3, તો વેનેડિયમ +3 કરો ને તો એની બાહ્યતમ 3d2 થઈ જાય, એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન 2 આવે. પછી Mn+3 કરો તો 3d4 થાય, એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન 4 આવે. પછી Fe+3 કરો તો Fe એટલે Ar3d6 4s2 અને Fe3+ એટલે 3d5 થાય ને, તો d5 એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 5 આવે. આની ચુંબકીય ચાક માત્રા 5.96 થાય સૌથી વધુ. અને Cu+2, તો Cu+2 એટલે d9 થાય અને 3d9 એટલે એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન, તો સૌથી વધુ ચુંબકીય ચાક માત્રા Fe+3 ની આવે, કારણ કે એમાં d5 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન બરાબર. પછી Mn+3 તમે લ્યો તો Mn+3 ની અંદર મેંગેનીઝ એટલે 3d5 4s2 એટલે 3d4 હોય એટલે પછી એના આવે. ઓકે, એટલે અહીંયા આપણે મેક્સિમમ મેગ્નેટિક મોમેન્ટ કીધું છે એટલે જવાબ આવશે આપણો Fe+3 C. ઓકે, ત્યારબાદ વિચ વન ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ ફોર ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ, સંક્રાંતિ ધાતુઓ માટે કયું સ્ટેટમેન્ટ સાચું છે? એ ધે એક્ઝિબિટ ડાયામેગ્નેટિઝમ, તેઓમાં પ્રતિચુંબકીયતા જોવા મળે. ધે એક્ઝિબિટ ઇનર પેડ ઇફેક્ટ, કે તેઓમાં નિષ્ક્રિય યુગ્મ અસર જોવા મળે. તો નિષ્ક્રિય યુગ્મ અસર તો પી વિભાગના તત્વો સમૂહ 13 અને 14માં આપણે જોયું. સી ધે ડુ નોટ ફોર્મ એલોયસ, કે તેઓ મિશ્ર ધાતુ ન બનાવે. આ પણ સ્ટેટમેન્ટ રોંગ છે. ધે શો વેરિયેબલ ઓક્સિડેશન સ્ટેટ્સ, કે તેઓ વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે. તો આપણે ટ્રુ સ્ટેટમેન્ટ કીધું છે એટલે જવાબ આવશે ડી. હા, તેઓ વેરિયેબલ જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવી શકે છે બરાબર. ધે એક્ઝિબિટ ડાયામેગ્નેટિઝમ એટલે હંમેશા એવા બધા પ્રતિચુંબકીય ન હોય, અમુક અનુચુંબકીય હોય પરિણામે. જવાબ આવશે ડી. અહીંયા છે ને ધે એક્ઝિબિટ ડાયામેગ્નેટિઝમ એટલે ઓનલી ડાયામેગ્નેટિઝમ એવો શબ્દ હોવો જોઈએ. આ બધામાં વધારે યોગ્ય તો ડી જ કહેવાનું. ધે શો વેરિયેબલ ઓક્સિડેશન સ્ટેટ્સ ટ્રુ વિધાનમાં બરાબર. નંબર 35 ધ ટેસ્ટ ઓફ ઓઝોન કેન ડન બાય, ઓઝોનની કસોટી છે કેના દ્વારા થાય? તો આ પણ આપણે આમ કે રૂટીનમાં આવેલો નથી, પણ મર્ક્યુરીની રાસાયણિક પ્રક્રિયા છે બરાબર. કે જો મર્ક્યુરી હોય ને, મર્ક્યુરી એની ઓઝોન સાથે પ્રક્રિયા થાય ને એટલે મર્ક્યુરી ઓક્સાઇડ બને, મર્ક્યુરસ ઓક્સાઇડ બને. અને મર્ક્યુરી છે ને, મર્ક્યુરી એ તમને ખબર હોય
તો ચલિત નો થવાનો ગુણધર્મ ધરાવે. થર્મોમીટરમાં મર્ક્યુરી ભરીએ ને તો પ્રવાહી સ્વરૂપ હોય, સહેલાઈથી આ મૂવમેન્ટ કરી શકે. પણ O3 સાથે પ્રક્રિયા થાય એટલે મર્ક્યુરિયસ ઓક્સાઇડ બને ને, એટલે ગ્લાસ હોય ને, ગ્લાસ એની સાથે પછી સ્ટીક થવા માંડે, એની સાથે ચોંટવા માંડે, વહન ન કરી શકે સરળતાથી. તો આના ઉપરથી આપણે ઓળખી શકીએ કે આપેલ કમ્પાઉન્ડમાં ઓઝોન હશે કે નહીં. એટલે ઓઝોન હોય તો O3 છે ને એ મર્ક્યુરી સાથે પ્રક્રિયા કરી મર્ક્યુરસ ઓક્સાઇડ બનાવી નાખે, અને મર્ક્યુરસ ઓક્સાઇડ છે ને ગ્લાસમાં પછી સ્ટીક થયેલું રહીએ, ચોટેલું રહીએ. એના ઉપરથી આપણે ખબર પડે કે આપેલ કમ્પાઉન્ડ હશે એમાં ઓઝોન હશે, કે જેથી એમાંથી મર્ક્યુરસ ઓક્સાઇડ બન્યું હોય એટલે સ્ટીક થઈ ગયું હોય. ઓકે, ત્યારબાદ નંબર 36, which of the following electronic configurations is that of transition elements? તો નીચેનામાંથી કઈ રચના છે એ સંક્રાંતિ ધાતુઓની છે? તો સંક્રાંતિ ધાતુઓની રચના જોઈએ તો ડી કક્ષક આવતી હોય, બાહ્ય તમે જોઈ લેવાની. આ 4s2p2 બાહ્યતમમાં 4 ઇલેક્ટ્રોન, સમૂહ 14 ના તત્વો થયા. 4s2p1 સમૂહ 13, D2 4s2. તો D2 4s2 થયું તો આ સંક્રાંતિ ધાતુ તત્વની થઈ. 36માં સી જવાબ આવશે. 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d2 22 પરમાણુ ક્રમાંક. આ જે ઇલેક્ટ્રોનની રચના છે ને સ્કેટી ટાઇટેનિયમની છે, 22 પરમાણુ ક્રમાંક. ઓકે, અને આ ડી છે ને એ તો સમૂહ 2 ની છે, કારણ કે 4s2 એટલે બાહ્યતમમાં 2 ઇલેક્ટ્રોન, એસ કક્ષકમાં વધુમાં 2 સમયે 2 છે, સમૂહ 2 ની થતો. ઓકે, એટલે 36માં જવાબ શું આવશે? સી. ત્યારબાદ પછી 37, લેન્થેનાઇટ્સ એન્ડ એક્ટિનાઇટ્સ રિસેમ્બલ ઇન. એટલે લેન્થેનાઇટ અને એક્ટિનાઇટમાં ટૂંકમાં સામ્યતા, ઇલેક્ટ્રોનીય કોન્ફિગરેશન, ઇલેક્ટ્રોનીય રચના ના, ઇલેક્ટ્રોનીય રચનામાં સામ્યતા ન હોય. ઓક્સિડેશન સ્ટેટ, હા ઓક્સિડેશન સ્ટેટ હોય, લેન્થેનાઇટનું +3 હોય, એક્ટિનોઇડનું +3 હોય. આ ઓક્સિડેશન સ્ટેટ જે છે એને કારણે એક્ટિનાઇડના ઘણા ગુણધર્મો જે છે એ લેન્થેનાઇડના ગુણધર્મો સાથે સામ્યતા ધરાવતા હોય. આયનીકરણ એન્થાલ્પીમાં બેમાં તફાવત હોય. સંકીર્ણ બનાવવામાં પણ વલણ જુદું જુદું હોય. બરાબર છે, એક્ટિનોઇડનું વલણ વધારે હોય લેન્થેનોઇડ કરતાં, કારણ કે એક્ટિનોઇડ વિવિધ પ્રકારના ઓક્સિડેશન સ્ટેટ ધરાવતા સંકીર્ણ બનાવી શકે. આમાં છે ને ઓક્સિડેશન સ્ટેટમાં બેમાં સરખાપણું હોય, +3 હોય, અને ઘણા ગુણધર્મોમાં બે સામ્યતા ધરાવે છે. 38, which one of the following organizations iron and steel plant was built to use charcoal as a source of power to start with but later switched over to hydroelectricity? એટલે સંસ્થાનું નામ પૂછ્યું છે કે આયર્ન અને સ્ટીલ પ્લાન્ટ છે એ બિલ્ડ કરેલો ચારકોલનો ઉપયોગ કરી એક ઉર્જાના સ્ત્રોત તરીકે. પછી એ જે છે હાઇડ્રોઇલેક્ટ્રિસિટી ઓવરને કારણે એને બંધ કરવામાં આવ્યો હતો. એ કયો પ્લાન્ટ હતો? આ તો એક પ્રકારનો હિસ્ટ્રીનો ક્વેશ્ચન એવો બન્યો, યાદ રાખવાનો આવ્યો છે, તો હવે આપણે યાદ રાખીશું. ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની એ આવશે. ધ ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની, બરાબર છે, આવશે. પછી 39, among the following pairs of ions the lower oxidation states in aqueous solution is more stable than the other in. આપને આયનોની જોડ આપેલી છે, એમાં જલીય દ્રાવણમાં નીચો ઓક્સિડેશન આંક કોનો વધુ સ્ટેબલ હશે આયનોમાં? બરાબર, તો આ થેલિયમ પ્લસ ને આ થેલિયમ +3 છે. તો આની અંદર થેલિયમ પ્લસ ને થેલિયમ +3માં આ થેલિયમ પ્લસ હોય ને
એના જલીય દ્રાવણમાં થેલિયમ+3 કરતાં વધુ સ્થાયી હોય, બરાબર. અને થેલિયમ3+ છે એ થેલિયમ+માં કન્વર્ટ થતો હોય, બરાબર. થેલિયમ+3 ઇલેક્ટ્રોન મેળવીને થેલિયમ+ કમ્પાઉન્ડ બનાવે. એટલે થેલિયમ+3 ઇલેક્ટ્રોન મેળવે એટલે પોતાનું શું કરે? રિડક્શન. બીજાનું શું કરે? ઓક્સિડેશન. થેલિયમ+3 છે ને લેસ સ્ટેબલ ઓક્સિડાઇઝિંગ એજન્ટ કહેવાય, અને થેલિયમ+ છે ને એ મોર સ્ટેબલ ઓક્સિડાઇઝિંગ એજન્ટ કહેવાય. આ થેલિયમ જે તત્વ છે એ સમૂહ 13નું છે, બરાબર. એમાં સમૂહ 13માં ઉપરથી નીચે તરફ આવો +3 અને +1માં +1ની સ્ટેબિલિટી વધતી જાય છે, બરાબર. Tl+, Tl3+ની જોડ આવશે. ઓકે. બટ વિચ ઇઝ માઇલ્ડ ઓક્સિડાઇઝિંગ એજન્ટ? નીચેનામાંથી માઇલ્ડ એટલે ઠંડો અથવા નિર્બળ ઓક્સિડેશન કરતા કયો છે? તો જો KMnO4, K2Cr2O7 અને Cl2 આ તો પ્રબળ ઓક્સિડેશન કરતામાં આવે. Ag2O છે એ માઇલ્ડ ઓક્સિડાઇઝિંગ એજન્ટ હોય, બરાબર. જેમ મેટલ હોય ને, મેટલ એનો ઓક્સિડેશન આંક વધુ ને એમ પ્રબળ ઓક્સિડેશન કરતા કહેવાય, બરાબર. ઓક્સિડેશન આંક વધુ એમ પ્રબળ ઓક્સિડેશન. એટલે Ag2O છે માઇલ્ડ ઓક્સિડાઇઝિંગ. નેસ્લર્સ રિએજન્ટ ઇઝ, તો આ પણ આપણે યાદ રાખીશું. નેસ્લરનો પ્રક્રિયક ડાયરેક્ટ યાદ રાખવાનું છે, કંઈ ટેક્સ્ટ બુકમાં કાપેલું નથી. તો K2HgIO4 + KOH ને નેસ્લરનો પ્રક્રિયક કહેવાય. K2HgIO4 + KOH નેસ્લર રિએજન્ટ તરીકે ઓળખાય. આપણે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં છે ને ધન આયન અને ઋણ આયનની પરખ કસોટી આવે પ્રયોગશાળામાં ઓળખવા માટે, ત્યારે એમાં નેસ્લરના પ્રક્રિયકનો આનો ઉપયોગ થાય, જે અમુક આયનો સાથે અવક્ષેપન થવાને કારણે એના ઉપરથી ઓળખી શકાય કે આ આયન હાજર હશે, એ આયન ગેરહાજર હશે પ્રેક્ટિકલમાં. 42 ઓન એડિંગ excess of ammonia solution to copper sulfate solution, the dark blue color is due to. એટલે કોપર સલ્ફેટ દ્રાવણમાં વધુ પડતો એમોનિયા ઉમેરવાને કારણે કાળાશ પડતો વાદળી રંગ એ શેને કારણે હોય? કયો કોમ્પ્લેક્સ બનવાને કારણે હોય? વધુ પડતો એમોનિયા ઉમેરવામાં આવે તો CuNH3 2+ SO4 2- બને. એટલે જવાબ તમારો આવશે અહીંયા CuNH3 2+, એ આવશે. CuNH3 2+ પ્રકારનો કોમ્પ્લેક્સ બનવાને કારણે. એ પણ આપણે રિએક્શન યાદ રાખવાની. આમાં આવશે A 42માં A અને 41માં B. 43 વિચ વન ઓફ ધ ફોલોઈંગ કમ્પાઉન્ડ ઇઝ નોટ કલર્ડ? નીચેનામાંથી કયો કમ્પાઉન્ડ છે એ રંગીન નથી, એટલે કે રંગવિહીન હોય? તો એના માટે છે ને આ દરેકમાં આ જે ધાતુ આયન હોય ને આમાં સંક્રાંતિનો એનો ઓક્સિડેશન આંક ગણી લ્યો અને પછી એની ઇલેક્ટ્રોનીય રચના લખો. તો કોની ઇલેક્ટ્રોનીય રચના, કોની ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન નથી? તો જેની ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ન હોય ને, બરાબર, એ રંગીન ન હોય, એ રંગવિહીન હોય. ડી કક્ષકમાં યુગ્મિત ઇલેક્ટ્રોન જોવાના, બરાબર. અહીંયા જો N2CuCl4 આપ્યું તો ક્લોરીનના -4 અને આના 2 એટલે અહીંયા Cu2+ હોય. Na2CuCl4 અથવા CuCl4 2- આનો X -4 બરાબર -2 4 - 2 એટલે Cu+2, બરાબર. તો Cu+2 એટલે D9 થાય. D9 થાય એટલે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એ તો રંગીન હોય. Na2CdCl4 તો અહીંયા CD+2, તો CD+2 થાય ને આપણે ખબર હોય તો 4D10 હોય, જેવી રીતે Zn2+ માં 3D10. તો આમાં CD નો ઓક્સિડેશન આંક +2 એટલે એની D10 હોય, 4D10 સંપૂર્ણ ભરાયેલી કક્ષક હોય, અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોય, ડીડી સંક્રાંતિ થાય નહીં. જ્યારે આ બંનેમાં Fe પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, બરાબર. Fe+ એટલે
આમાં છે ને Fe+2 હોય ને આમાં Fe+3 હોય. Fe+2 ને Fe+3 બેયમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય. ડીડી સંક્રાંતિને કારણે રંગીન હોય. આપને તો રંગીન કોણ ન હોય એવું પૂછ્યું એટલે બી આવશે. 44 ધ કમ્પાઉન્ડ ઇનસોલ્યુબલ ઇન વોટર ઇઝ, પાણીમાં અદ્રાવ્ય કમ્પાઉન્ડ કયું? મર્ક્યુરસ નાઇટ્રેટ, મર્ક્યુરિક નાઇટ્રેટ, મર્ક્યુરસ ક્લોરાઇડ કે ડી મર્ક્યુરસ પર ક્લોરેટ. તો આપણે યાદ રાખવાનો મર્ક્યુરસ ક્લોરાઇડ, મર્ક્યુરસ ક્લોરાઇડ જે છે ને એ પાણીમાં અદ્રાવ્ય છે, જ્યારે બાકીના બધા પાણીમાં દ્રાવ્ય છે. મર્ક્યુરસ ક્લોરાઇડ જવાબ આવે, યાદ રાખવાનો છે. સોલ્યુબિલિટી. મોન્ડ્સ પ્રોસેસ ઇઝ યુઝડ ફોર, તમે મેટલર્જી ચેપ્ટરમાં મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ ભણી ગયા હશો. નિકલ ધાતુ માટે મોન્ડ્સની પદ્ધતિ વપરાય, નિકલ ધાતુના શુદ્ધિકરણ માટે. ખબર હોય તો નિકલ ટેટ્રા કાર્બોનિલ બને અને પછી નિકલ ટેટ્રા કાર્બોનિલમાંથી નિકલ મેળવવામાં આવે. બરાબર, એટલે નિકલના શુદ્ધિકરણ માટે પદ્ધતિ છે. પછી સ્ટેનલેસ સ્ટીલ ઇઝ એન એલોય ઓફ, સ્ટેનલેસ સ્ટીલ છે એ કોની મિશ્ર ધાતુ છે? તો સ્ટેનલેસ સ્ટીલ માટે મેં તમને યાદ રાખવાનું કીધું હતું. સ્ટેનલેસ સ્ટીલ ફેક્રોની, તો સ્ટેનલેસ સ્ટીલ ફેકોની. તો સ્ટેનલેસ સ્ટીલમાં ફેરસ, ક્રોમિયમ અને નિકલ હોય. તો કોપર તો ન જ હોય, નિકલ એન્ડ ક્રોમિયમ. તો બી આવશે જવાબ 46માં. સ્ટેનલેસ સ્ટીલમાં ક્રોમિયમ અને નિકલ, બરાબર, અને એફી હોય, પણ એફી આપ્યો નથી. 47 પર્સન્ટેજ ઓફ સિલ્વર ઇન જર્મન સિલ્વર. તો જર્મન સિલ્વર, આનું પણ મેં કીધું હતું મિશ્ર ધાતુ આપણે ભણતા, તેમાં જર્મન સિલ્વરમાં કયા તત્વો યાદ રાખવા માટે મેં કીધું હતું. નિકુંજ જર્મન સિલ્વર લેવા ગયો. તો જર્મન સિલ્વર એટલે એમાં નિકુંજ, ની ફોર નિકલ, કુ ફોર કોપર, જ ફોર ઝિંક. તો જર્મન સિલ્વરમાં હકીકતે સિલ્વર હોય જ નહીં, એ આવશે 0% સિલ્વર. પછી બ્રાસ ઇઝ એન એલોય ઓફ, તો આના માટે યાદ રાખવાનું મેં કીધું હતું. બ્રાસ માટે બાકુજી, બરાબર, આપણે કેમ બાપુજી કેમ બાકુજી, એટલે બ્રાસ, એમાં કોપર ઝિંક, એટલે કોપર અને ઝિંકની મિશ્ર ધાતુ છે ને બ્રાસ છે. બાકુજી, કોપર ઝિંકની મિશ્ર ધાતુ 48માં બી આવશે. પછી મોસ્ટ સ્ટેબલ ઓક્સિડેશન સ્ટેટ ઓફ આયન ઇઝ, આયનમાં સૌથી વધુ સ્થાયી ઓક્સિડેશન અવસ્થા તો Fe+3 જ હોય ને, કારણ કે Fe+3માં ડી કક્ષક જે હોય, અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકની સ્થાયીતા Fe+3 એટલે D5 થાય. D5 એટલે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકની સ્થાયીતાને કારણે મોસ્ટ સ્ટેબલ ઓક્સિડેશન સ્ટેટ આયનનું +3 હોય, કારણ કે એ જ્યારે +3 હોય ત્યારે એની D5 હોય. પછી F2 ઇઝ ફોર્મ્ડ બાય રિએક્ટિંગ K2MnF6 વિથ, આપણે યાદ રાખવાનું MCQ, કંઈ સમીકરણ આવેલું ને ટેક્સ્ટબુકમાં. K2MnF6 ની આમાંથી ABCD માંથી કોની સાથેની પ્રક્રિયાથી F2 બને? તો રિએક્શન આપણે યાદ રાખીશું 50માં. તો K2MnF6 એ છે ને આ SbF5 એન્ટીમની પેન્ટાફ્લોરાઇડ સાથે પ્રક્રિયા કરે ને ત્યારે એમાંથી આ જે બને KSbF6 MnF3 અને પ્લસ એમાંથી F2 છૂટો પડે. જવાબ આવશે તમારો SbF5, યાદ રાખવાનો છે. ઓકે, 51 છે કોપર સલ્ફેટ સોલ્યુશન રિએક્ટ્સ વિથ KCN ટુ ગીવ. આ MCQ તો આપણે પહેલાં જ આવી ગયો તો AIPMT નીટના સોલ્વ કર્યા. એમાં કોપર સલ્ફેટના દ્રાવણની KCN સાથેની પ્રક્રિયાથી K3CuCN4 બને. શું બને? K3CuCN4, જે આપણે આવી ગયું હતું. પછીનું આ પણ સંકીર્ણનું જ છે ખાસ કરીને. ઇફ એક્સેસ ઓફ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ઇઝ એડેડ ટુ કોપર સલ્ફેટ સોલ્યુશન ઇટ ફોર્મ્સ બ્લુ કલર્ડ કોમ્પ્લેક્સ વિચ ઇઝ, એટલે વધુ પડતો એમોનિયમ હાઇડ્રોક્સાઇડ કોપર સલ્ફેટના દ્રાવણમાં ઉમેરવામાં આવે એ રંગીન સંકીર્ણ બનાવે. એ રંગીન સંકીર્ણ કયો હોય તો પણ યાદ રાખવાનો, બરાબર. એ રંગીન સંકીર્ણ છે ને CuNH3 4SO4 પ્રકારનો હોય.
તો CuNH3 4SO4 NH3 4SO4 આ જે હોય ને રંગીન કોમ્પ્લેક્સ એટલે એ આવશે જવાબ. પછી 53 when metallic copper comes in contact with moisture ધાત્વિક કોપર છે એ ભેજના સંપર્કમાં આવે a green powder અથવા પેસ્ટી કોટિંગ કેન બી સીન ઓવર એટલે એની ફરતે છે ને ગ્રીન પાવડર અથવા પેસ્ટ કોટિંગ થઈ જાય એ જોવા મળે. ધીસ ઇઝ કેમિકલી નોન એઝ આને કેમિકલી શું કહેવામાં આવે તો એ જે કોટિંગ હોય ને એ CuOH2 CO3 બને અને એને જે છે કોપર કાર્બોનેટ કોપર હાઇડ્રોક્સાઇડ કહેવાય. એટલે બરાબર એટલે કોપર છે ને ભેજના સંપર્કમાં આવે ને એટલે એની ફરતે જે પેલી લીલાશ પડતી આપણે જોઈએ ને તો ક્ષારણ થઈ જાય એને કોપર કાર્બોનેટ કોપર હાઇડ્રોક્સાઇડ કહેવાય. કારણ કે CuOH2 CuCO3 હોય કોપર હાઇડ્રોક્સાઇડ ને કોપર કાર્બોનેટ હોય. સી આવશે જવાબ. પછી 54 વિચ ઓફ ધ ફોલોઈંગ ડઝ નોટ રિએક્ટ વિથ AgCl નીચેનામાંથી કયું છે AgCl સાથે પ્રક્રિયા કરતું નથી. બરાબર તો AgCl સાથે છે ને AgCl છે ને એ સહસંયોજક લાક્ષણિકતા ધરાવતો કમ્પાઉન્ડ છે AgCl. અને સોડિયમ નાઇટ્રેટ છે ને NaNO3 એ એકદમ શુદ્ધ આયોનિક કમ્પાઉન્ડ છે Na+NO3- આયન સ્વરૂપે છૂટા પડે. એટલે પરિણામે AgCl છે ને Na2CO3 સાથે Ag સ્વરૂપે મળે. AgCl NH4OH સાથે સંકીર્ણ બનાવે AgNH3 આપણે રજત દર્પણ કસોટી માટે ઉપયોગ કરીએ. જ્યારે AgCl છે ને એ પ્યોર આયોનિક લાક્ષણિકતા ધરાવતું એકદમ શુદ્ધ આયોનિક લાક્ષણિકતા ધરાવતું સોડિયમ નાઇટ્રેટ સાથે પ્રક્રિયા ન કરે. કારણ કે AgCl છે એ કંઈક અંશે સહસંયોજક લાક્ષણિકતા ધરાવે અને પ્યોર આયોનિક કમ્પાઉન્ડ હોવાને કારણે. 55 for making Ag from AgNO3 which of the following is used Ag સિલ્વર નાઇટ્રેટમાંથી સિલ્વર મેળવવું હોય તો નીચેનામાંથી કોનો ઉપયોગ થાય તો Ag+માંથી Ag એટલે Ag+ નું રિડક્શન કરવાનું એવું થયું ને તો NO3 નું NO2 માં રૂપાંતરણ કરતું ઘટક અને O2 મુક્ત કરતો હોય તો આપણે યાદ રાખવાનું એમ શીખ્યું છે ફોસ્જીનનો ઉપયોગ થાય. સોરી ફોસ્જીન નહીં પણ ફોસ્ફિન PH3 નો ઉપયોગ થાય યાદ રાખવાનું PH3. બરાબર આ બધા એમ્સમાં પૂછાયેલા MCQ છે બધા એ આપણે સોલ્વ કરીએ છીએ. અમુક ટેક્સ્ટ બુક બહારનું કન્ટેન્ટ હોય. પછી કીધું ZNO when heated with BaO at 1100 C gives a compound identify the compound. ZNO છે એને બેરિયમ ઓક્સાઇડ સાથે 1100 C તાપમાને ગરમ કરવામાં આવે તો કયું કમ્પાઉન્ડ બને આઈડેન્ટિફાઈ કરો. તો BaO અને ZNO વચ્ચેની રિએક્શન BaZNO2 બને Ba2+ ZNO2 BaZNO2. આ એક પ્રકારની બેરિયમની રાસાયણિક પ્રક્રિયા જેવું થયું. So 56 7 which of the following metal is obtained by leaching out process using a solution of NaCN and then precipitating the metal by addition zinc dust. આ મેટલર્જી ચેપ્ટરમાં ભણી ગયા હતા તમે બરાબર. લીચિંગ આઉટ પ્રોસેસ હોય બરાબર એમાં NaCN નો ઉપયોગ કર્યા ક્યારે તમે ઔષાધક કહેતા હતા કમ્પાઉન્ડ એમાં ખાસ કરીને ગોલ્ડ અને સિલ્વર છે એ દ્રાવ્ય નથી એ ધાતુ દ્રાવ્ય ન થાય પાણી પહેલાં એની NaCN કે KCN સાથે પ્રક્રિયા કરાવવી પડે અને જે એનો સંકીર્ણ બને દ્રાવ્ય સંકીર્ણ એને ઝિંક ડસ્ટ વડે રિડક્શન કરવું પડે એટલે જવાબ શું આવશે અહીંયા સિલ્વર બી. બરાબર સિલ્વર. પછીનું મેટલર્જીનો રિલેટેડ છે
બેસેમર કન્વર્ટર ઇઝ યુઝડ ફોર. બેસેમર કન્વર્ટરનો ઉપયોગ કોના માટે થાય? સ્ટીલ, રોટ આયન, પીગ આયન કે કાસ્ટ આયન? આ પણ મેટલર્જી ચેપ્ટરમાં આવી ગયું, યાદ રાખવાનું છે. બેસેમર કન્વર્ટર છે ને એ પીગ આયનના પ્યુરિફિકેશન માટે વપરાય, પીગ આયનના પ્યુરિફિકેશન માટે. 59. વિચ વન ઓફ ધ ફોલોઈંગ કોમ્પ્લેક્સીસ ઇઝ એન આઉટર ઓર્બિટલ કોમ્પ્લેક્સ? 59 સ્કીપ રાખો. બાહ્ય કક્ષક સંકીર્ણ કોને કહેવાય? તો આપણે સંકીર્ણ ચેપ્ટર આવશે આના પછીનું 9મું, એમાં આપણે ભણીશું બાહ્ય કક્ષક સંકીર્ણ, આંતર કક્ષક સંકીર્ણ કોને કહેવાય, બરાબર, એની વાત કરીશું. અહીંયા આપણે 59 સ્કીપ રાખીશું હાલ પૂરતું. 60. કોન્સન્ટ્રેટેડ એક્વિયસ સોડિયમ હાઇડ્રોક્સાઇડ કેન બી એ સેપરેટેડ મિક્સચર ઓફ. કોન્સન્ટ્રેટેડ એટલે સાંદ્ર જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડ કેન બી અ સેપરેટ મિક્સચર ઓફ એટલે કયા મિક્સચરને મિશ્રને સેપરેટ કરી શકે? તો જોઈએ તો આપને ખબર હોય ને Al3+ છે ને ઉભય ગુણધર્મી છે. Al3+ એસિડ બેઝ બંને સાથે પ્રક્રિયા આપે, જ્યારે Fe+3 છે ને સ્ટેબલ છે D5 ને કારણે. Al3+ બેઝ સાથે NaOH સાથે પ્રક્રિયા કરી સોડિયમ મેટા એલ્યુમિનેટ NaAl2 બનાવે, NaAlO2. જ્યારે NaOH છે ને Fe3+ સાથે પ્રક્રિયા ન કરે તો Al3+ ના Fe3+ નું મિશ્રણ હોય, એને અલગ કરવું હોય તો સાંદ્ર જલીય NaOH ના દ્રાવણથી કરી શકાય, કારણ કે NaOH Al3+ સાથે રિએક્શન કરે, Fe3+ સાથે પ્રક્રિયા કરતો નથી, બરાબર. તો આ રીતે આ જે છે એમ્સમાં પૂછાયેલા બાકીના જે MCQ છે એ તમે જોઈ લેજો, બરાબર છે, અને સોલ્વ કરજો. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. આ ઉપરાંત અક્ષરાનંદમાં કોમ્પિટેટિવના ઘણા ખરા આપેલા છે, જેઈ ઓનલાઈનના, જેઈના, એ બધા MCQ સોલ્વ કરી નાખવાના. ડાઉટ્સ હોય ત્યાં પૂછવાના. અમુક આપણા કન્ટેન્ટ બારના MCQ હોય તો જ્યારે MCQ આવે ત્યારે MCQને આપણે યાદ રાખી લઈશું. ઓકે, તો આજના આપણા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. પછીના લેક્ચરમાં આપણે નવા ચેપ્ટરમાં કેમ આગળ વધીશું. ઓકે, ગુડ બાય, ટેક કેર.